પહેલા તો ભાઈને કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ ખૂબ સરસ મજાની ઓફિસ બનાવી છે અને જે સારથી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, ઘણા બધા લોકોને ખબર હશે કે જ્યારે આપણે શરૂઆત કરી હતી ને ત્યારે આમના તમારાથી કરી હતી ભાઈ. અને તમારું જે કામકાજ આજે કયા લેવલ ઉપર છે આજે બધા લોકોને જણાવજો. આજે નવી ઓફિસ, જે નવું સોપાન તમે જે કરી રહ્યા છો, જૂની ઓફિસ કઈ જગ્યા હતી અને નવી કઈ જગ્યાએ સ્ટાર્ટ કરી છે એ પણ તમારું કહી દો. મારી જૂની ઓફિસ સ્ટાર બજારની બાજુમાં હતી અને આજે નવી ઓફિસ શિવરંજની 4 રસ્તા ઉપર કૃપાલ પાઠશાળામાં છે. બરાબર. અને 25 વર્ષ આજે આપણી ઓફિસના કમ્પ્લીટ થયા છે. 25 વાત છે. અને અમારા રેગ્યુલર ક્લાયન્ટ બેઝ અને તમારા જેવા બ્લોગરથી સપોર્ટ અમને સારો મળે. હા, અમારું કામકાજ એવું છે કે દરેક લોકો સુધી માહિતી પહોંચાડવાની કે કોણ કયું કામ કરી રહ્યા છે, કયા ડેસ્ટિનેશન પર કામ કરી રહ્યા છે, અમારી સાથે કોણ કોણ જોડાઈ શકે, તમે શું કામ કરી રહ્યા છો. પણ અમારું છે ને ડોમેસ્ટિક ઇન્ટરનેશનલ ગ્રુપ ડિપાર્ચરનું છે. ઓકે. ઇન્ડિવિજ્યુઅલ બી ટૂર કરીએ છીએ અને મેન તો અમારા કિચન ગ્રુપ. અત્યારે કેરલા છે, હવે દિવાળીમાં કેરલા ચાલશે તો કેરલા અમારું ત્યાં 2 મહિના સુધી અમારું ત્યાં કિચન ફિક્સ રહેશે ત્યાં દરેક હોટલોમાં. બરાબર. એટલે લોકોને જમવા બમવામાં કોઈ તકલીફ નહીં પડે. આપણું ગુજરાતી, જૈન ફૂડ, કાઠિયાવાડી ફૂડ બધું જ મળશે ત્યાં. ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં જોડાવાનું કારણ શું ખબર છે? આપણાને નથી સારી, આપણાને હોટલ કઈ જગ્યા જવાનું, ક્યાં જવું, કેવી રીતના કરવાનું અને કોણ લેવા આવશે, કોણ મૂકશે એની ચિંતા મુક્ત થઈ જાય. અહીંથી થેલો લઈને ભરીને નીકળી જાઓ અને ફરી બિંદાસ થી પાછા આવી શકો. આજે આપણે ઓફિસ કયા પ્રકારની બનાવી છે કહી દો. આ છે ને ટૂર્સ માં એક બાજુ આપણે વર્લ્ડ મેપ છે. હા, આ બહુ સરસ લાગ્યું. 7 અજાયબીઓ છે. 7 અજાયબીઓ કે જેની અંદર આપણું ગુજરાત ને તો ભૂલાય જ નહીં. હા, ગુજરાતનું પણ સરસ ગૌરવ છે. એ પણ બહુ સરસ બનાવ્યું છે. અને શ્રીનાથજી બેસાડી દીધા જેટલા બધું કરતા હરતા એ જ. અને આ છે એમની સુંદર મજાની જોરદાર ઓફિસ. શું શું સર્વિસ આપવાના છે લોકોને? અહીંથી અમારી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ને લગતી દરેક, અને અમારું મેન તો અત્યારે નવું ચાલુ કર્યું છે ડેસ્ટિનેશન વેડિંગ અને ઇવેન્ટ. ઓલી થીમ વાળી નહીં પણ રિયલ થીમ માં જવાનું વધારે પસંદ કરતા. અત્યારે એમાં કઈ કઈ જગ્યા લઈ જાવ? આપણે જો ઇન્ડિયામાં ધારો કે રાજસ્થાન બાજુ જતા હોય તો આપણું 15 લાખથી સ્ટાર્ટ થતું હોય. અચ્છા. એમાં 2 ડેઝ નું બધું જ ટોટલી આવી જાય. બધું આવી જાય. કેટલા ડેકોરેશન ને બધું આવી જાય. 200 પર્સન નું બધું જ આવી જાય. અચ્છા. અને પછી આઉટ ઓફ કન્ટ્રીમાં? આઉટ ઓફ કન્ટ્રી ડેસ્ટિનેશન જે આપણે ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી કરાવવાનું ત્યારે. હા, એટલે એમાં કેવું છે કે તમે હોટલ કેટેગરી કેવી રાખો એના ઉપર ડિપેન્ડ. હા, ઇન્ટરનેશનલમાં શું છે ફ્લાઇટ નો એક શું રેટ છે, એ રેશિયો અલગ અલગ રહેતો હોય છે. એ રીતે આપણે અલગ અલગ કરીએ છીએ. અને એમને કોઈને વેડિંગ માટે, પેલું પ્રી વેડિંગ માટે જવું હોય તો ઘણા બધા ડેસ્ટિનેશન નો આપણી જોડે સારું. કયા કયા ડેસ્ટિનેશનમાં લઈ જશો? બાલી છે, દુબઈ છે, યુરોપમાં સાઈડ છે, ઘણા બધા ડેસ્ટિનેશન. તો ડોમેસ્ટિકમાં આપણે અત્યારે દિવાળી ઉપર કેરલા જોઈએ તો એ 20,000 થી સ્ટાર્ટિંગ આપણી પ્રાઇસ છે. બરાબર. એ ત્યાંનું લેન્ડ પેકેજ છે. ફ્લાઇટ અને એર ટિકિટ સાથેના બી પેકેજ છે. ફ્લાઇટ ટિકિટ આપણે 35-40 હજાર થી આપણા પેકેજ ચાલુ થાય છે કેરલા. બરાબર. એ રીતે હિમાચલ, આ બધા જ આપણા પેકેજો 20-22 હજાર થી 7 નાઇટ 8 ડેઝ ના બધા પેકેજો ચાલુ. અને ઉપર આપણે આઉટ ઓફ કન્ટ્રીમાં? આઉટ ઓફ કન્ટ્રીમાં અત્યારે દુબઈ જવું હોય તો 60,000 રૂપિયા છે, બાલી જવું હોય તો 60,000 રૂપિયા છે. અત્યારે સપ્ટેમ્બર સુધી 60,000 રૂપિયા છે. દિવાળીના પેકેજો હવે બધા હમણાં 1 વીકમાં બહાર આવી જશે.